અમદાવાદમાં ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે। ઠંડીમાં સ્વસ્થ રહેવા માટે લોકો સજાગ બન્યા છે। ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક પીણાની માંગ વધી છે। શિયાળામાં વિવિધ પ્રકારના સૂપનું લોકો સેવન કરી રહ્યા છે। આમળા, સરગવો અને ટામેટાના સૂપનું લોકો સેવન કરી રહ્યા છે। ઔષધિના જ્યુસનું પણ લોકો સેવન કરી રહ્યા છે। તો એવું કહેવાય છે કે આ એ ઋતુ છે કે જે આરોગ્ય માટે સૌથી વધારે સારું છે અને આરોગ્યનું ભાથું ભરવા માટે લોકો ક્યાંક એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે તો ક્યાંક આવી રીતે અલગ અલગ પીણાનું સેવન કરી રહ્યા છે। રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હાલ તાપમાનનો પારો ક્યાંક ને ક્યાંક ઉચકાઈ રહ્યો છે, જેને લઈને ઠંડીમાં આંશિક ઘટાડો છે। જો કે આ શિયાળાની ઋતુની અંદર લોકો જે શ્વાસવર્ધક જે પીણા છે તેનું સેવન વધુ કરતા હોય છે। જે શ્વાસની વધારે તકેદારી રાખવા માટે વિવિધ પ્રકારના જે સૂપ હોય છે, ટોમેટો સૂપ હોય, વેજીટેબલ સૂપ હોય અને મેથી સરગવો કે જે શ્વાસ માટે જેટલા પણ જે ઔષધિ હોય કે વેજીટેબલ્સ હોય કે જેનાથી શરીરમાં સરસ એવી તંદુરસ્તી મળી રહે તેનું સેવન વધુ કરતા હોય છે। જોઈ શકાય છે કે આ જે સૂપ હોય કે પછી વિવિધ કહાવા હોય તેનું સેવન કરીને સ્વસ્થ રહેવા માટેના પ્રયાસો છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે પણ જે સૂપ માટે અને વિવિધ પ્રકારના જ્યુસ માટે લોકો અત્યારે હાલ તેનું સેવન કરતા જોવા મળી રહ્યા છે, જેથી કરીને સ્વાસ્થ્ય જે છે તેની વધુ તકેદારી છે તે રાખી શકાય। આ ઠંડીની ઋતુની અંદર વધુ સ્વસ્થ છે તે લોકો રહી શકે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઠંડીના ચમકારા વચ્ચે આ બધા અલગ અલગ જે જ્યુસ છે કે જે સૂપ છે તેનું સેવન કરવાથી કેટલો ફાયદો મળી રહ્યો છે? આ સવારે આમળાનો તથા આમળા અડધરના સૂપ પીવાથી શરીરની અંદર વિટામિન સી તથા વિટામિનના અમુક ઘણા પ્રકારો છે તે બધું વિટામિન મળી રહે છે। ઇવન વેજીટેબલ ગરમ સૂપ હોય છે, દૂધી સરગવો તથા અહીંયા આગળ બીજા બધા ઘણા બધા સૂપ હોય છે। અમે રેગ્યુલર 20 વર્ષથી અહીંયા આગળ આવીએ છીએ અને અહીંયા અમે સૂપ પીએ છીએ સવારે। કે દૂધી સરગવો લઈએ તો તમારું બ્લડ સારું થાય, સર્ક્યુલેશન સારું થાય, પેટ સાફ થાય અને ટોક્સિન નીકળી જાય અને ઇવન બીપી તમારું નોર્મલ થઈ જાય છે એનાથી અને પેટ સાફ આવે સવારે એટલે તમને સ્ફૂર્તિ લાગે અને આવા બધા અનેક ફાયદા સૂપ પીવાથી શરીરમાં સવારે કોઈ પણ હાર્ડ નાસ્તો ગયા વગર નરણા કોઠે તમે સૂપ પીવો તો ઘણા જ ફાયદા થાય છે। બિલકુલ, તો જે રીતે અલગ અલગ પ્રકારના જે સૂપ છે તેનું સેવન કરવાથી શરીરની અંદર ઘણા બધા ફાયદા તેના જોવા મળતા હોય છે। દૂધી સરગવાનું સૂપ હોય, આમળા છે કે જેને આ વેજીટેબલ્સ જે હોય છે તેને એક ઔષધિ તરીકે પણ માનવામાં આવે છે। ત્યારે આ તમામ પ્રકારના અલગ અલગ સૂપ જે છે તેનું સેવન કરીને લોકો આ શિયાળાની ઋતુની અંદર જે ગરમાહટ તો અનુભવે છે, પરંતુ સાથે સાથે શરીરની અંદર ખૂબ સારી એવી તંદુરસ્તીનો અનુભવ લોકો જ્યારે આ ગરમ પીણા પીવે છે ત્યારબાદ અનુભવ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ, અમદાવાદ।